અમે ખેડૂતોના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે। આ વાત કહી છે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ। તેમણે કહ્યું છે કે ભાજપને ખેડૂતો સાથે કોઈ લેવા દેવા નથી અને આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે। તો હાલમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે। આ યાત્રા દરમિયાન એક સભામાં ઈસુદાન ગઢવીએ ભાજપ પર અને પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા હતા। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। आओ सांभळीए ईसुदान गढ़वीए शुं कह्युं। 78 लोकोनी टीम मात्र निकળી હતી પરિવર્તન માટે। ત્યારે બધા લોકો મજાક કરતા હતા કે આ નીકળી પડ્યા છે, આ જાય છે, આઝાદી મેળવવા જાય છે અને બીજું કોઈ નહીં, આપણા જ વાળા કેટલાક ડાઘિયાઓ અને બાઘડાઓ મજાક કરતા હતા કે આમ આઝાદી ન મળે, આ અંગ્રેજો શક્તિશાળી છે, આ અંગ્રેજો આમ છે, આ અંગ્રેજો આમ છે। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું તાકાત નથી કોઈ અંગ્રેજની મારા ભારતમાં રહી શકે ને, એટલા માટે લોખંડી પુરુષ કહેવાય હતા સાહેબ। અને એ સરદાર વલ્લભભાઈ પટેલ મિત્રો જે દિવસે એમની હાથમાં એ પક્ષના ખજાનચી પણ હતા, 565 રજવાડા કરેલા, એટલું નહીં, એ સરદાર વલ્લભભાઈ પટેલ મિત્રો વર્ષો સુધી મહેનત કર્યા બાદ જેમણે મૃત્યુ પામ્યા ને, ત્યારે એના ખાતામાં માત્ર 272 રૂપિયા હતા। ઈમાનદાર નેતાઓની આ ધરતીને જરૂર છે સાહેબ। અત્યારના બાકડાઓ 500-200 જાય ને ગામડા એક કરવા તો 2 ગામ કમિશનમાં લઈ લે એમ છે, સાચું કે નહીં? આ કે મારું જરાક ઉપરથી તારવી લેજો, બાજુ એમ કહો હું કહીશ નહીં, તમારે મારો ભાગ તારવીને રાખવાનો। આ થાંભલાઓમાં હા ભાજપ વાળા કરે છે, બાગડાઓ હદ કરે છે, ખેડૂતના ઉભા ખેતરમાં જાય। મિત્રો આજે એક વાતનો ખુલાસો કરવો છે, અહીંયા ભાઈઓ બહેનો પણ છે, તમારા ખેતરમાંથી થાંભલાઓ નીકળ્યા છે નથી નીકળ્યા? બાકીનાને હજી હવે નીકળશે। એકનો વારો આવી ગયો, બાકીનો હવે આવશે, પણ થાંભલા નીકળે છે, એમાં થાય છે શું જોવા જેવું છે। માનનીય ગોપાલ ઇટાલિયા મિત્રો ધારાસભ્ય બન્યા, વિસાવદરની જનતાએ એમને ચૂંટ્યા, વિસાવદરની વિધાનસભા ગૃહમાં ગયા અને પરમ દિવસે જે એક મોટો ખુલાસો થયો છે જે ગુજરાતની એક જનતાએ જાણવા જેવો છે। તમે જો થાંભલા નીકળે, પવન ચક્કીઓ આવે, ખેડૂતો વિરોધ કરે કે મારી જમીનમાં ઉભા પાકમાં જેસીબીઓ આવી જાય, આવું થાય છે ને, અને એના ભેગો પોલીસ પાછી જાણે આતંકવાદીઓ એવી રીતે પોલીસ ઉતરે હે ને, વૈયા પક્ષી ઉતર્યા હોય ને એમ આપણા ખેતરોમાં પોલીસ ઉતરે। પણ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો વિધાનસભામાં કે આટલી પોલીસ કઈ રીતે આવે છે કંપનીઓ વાળાને? તો મિત્રો ખુલાસો થયો છે કે આ જે પોલીસ કંપનીઓ વાળા આપણી સામે ખેડૂતોને સામે ઊભી રાખી દે છે ને, જીપડામાં નાખવા, પોલીસ કેસ કરવા, એ ભાડે મળે છે। 8 થી 10 કરોડ રૂપિયા ભાડું આપવામાં આવ્યું છે કંપની વાળાએ પોલીસની। તાળી પાડો એકવાર કઈ મિત્રો। આ વખતની ઈસુદાન ગઢવી તમારા માટે ગોપાલ ઇટાલિયા અને પ્રવીણદાન મનોજ સોલંકી સાહેબ ટીમ અમે પણ જાશું મુખ્યમંત્રીને મળવા કે અમારા ખેતરમાં થાંભલો આવે તો તમારા ખેતરમાં નથી આવતો એનો વાંધો નથી, પણ અમારા ખેતરમાં થાંભલો આવે ને સામે કંપનીને તમે ભાડે પોલીસ આપો તો આ બાજુ ખેડૂતોને 10 ભાડે આપી દો પોલીસ, બરોબર કે નહીં? અમે ભાડું ચૂકવીશું, આ બાજુ 10 કંપની વાળાની પોલીસ હોય, આ બાજુ 10 અમારી હોય, અમે પીએસઆઈ ને આપો તો અહીંયા અમારે પીએસઆઈ ને આપો ભાડે, બરોબર છે કે નહીં? પછી આ પોલીસ ને મારે તો મારે, આ પોલીસ ને જેને જેલમાં નાખવું નાખે, અમારા માટે આ તક હોવી જોઈએ ભાઈ, બરોબર છે કે નહીં? કેને સારું લાગે છે હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે। વાહ, આ વિચાર મને આવ્યો કે આ કંપની વાળાને ભાડે મળે તો આપણે કેમ ન પડે ભાઈ? આપણે ઉપરથી આવ્યા છીએ એક વાર। તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।